પેરુના નાભા કાસ્ટ્રો નામનો એક માછીમાર પોતાની બોટ લઈને દરિયામાં માછીમારી કરવા માટે ગયો હતો। 10 દિવસ સુધી તો બધું બરાબર રહ્યું, પરંતુ ત્યારબાદ દરિયામાં એવું તોફાન સર્જાયું કે તેના મૂળ સ્થાનેથી તે હટીને 1000 કિલોમીટર દૂર આવેલ એક ટાપુએ જઈ પહોંચ્યો। સદનસીબે તે બચી ગયો હતો, પરંતુ તે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો, કારણ કે સવાલ હતો કે હવે ખાવું શું, જીવિત કેવી રીતે રહેવું। જીવતા રહેવા આખરે તેણે ઉપાય શોધી કાઢ્યો। માછીમારે જીવતા વંદા અને પક્ષીઓ ખાવાનું શરૂ કરી દીધું। તે વરસાદનું પાણી પીતો અને આમને આમ લગભગ 95 દિવસ તેણે પસાર કર્યા। જીવતો પાછો આવ્યા બાદ તેણે આવી રીતે જીવતા રહેવાનો ખુલાસો કર્યો હતો। તેણે કહ્યું કે તેને કાચબા પણ ખાવાનો વારો આવ્યો હતો। આખરે 95 દિવસ બાદ ઇક્વાડોરની એક બોટે તેને શોધી કાઢ્યો અને તેને સહી સલામત પાછો લાવી અને પેરુની રાજધાની લીમા પહોંચાડ્યો। ત્યાંથી તેને ઘરે લઈ જવામાં આવ્યો અને ત્યારે ઘરનાને પણ ભારે નવાઈ લાગી હતી, કારણ કે તેઓ માની ચૂક્યા હતા કે તે હવે જીવિત નથી, પરંતુ તે માછીમાર છે। મોતને હંફાવી 95 દિવસ બાદ તે પરત ફર્યો।